નમસ્તે. મોજમાં ને? મોજમાં રહેવાનું, મોજથી ભણવાનું. તમે મોજમાં રહો તો મને પણ મોજથી ભણાવવાની મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આજે લાસ્ટ વિડિયોની અંદર આપણે જે ખાતાના પ્રકારો ભણ્યા હતા એ ખાતાના પ્રકારોના આધારે જ ડિટેલમાં હવે તમને ખાતાના પ્રકારો ઓળખવાના છે કે આ માલ મિલકતમાં આવે, વ્યક્તિ ખાતામાં આવે કે બિન વ્યક્તિ. ફટાફટ પહેલા તો યાદ કરીએ તો ખાતાના મુખ્યત્વે બે પ્રકાર હતા, વ્યક્તિના અને બિન વ્યક્તિના. સામાન્ય પ્રકારો કીધા હોય તો ત્રણ આવે: વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ. વ્યક્તિમાં બે પ્રકારના વ્યક્તિ: કુદરતી વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ. એ સિવાય ઘણી બધી હતી: મૂડી, ઉપાડ, લેણદારો, દેવાદારો, લેણી ઊંડી, દેવાદારો, દેવી ઊંડી, ચૂકવણા બાકી, અગાઉથી ચૂકવેલ, મળવા બાકી, અગાઉથી મળેલ, બધી વસ્તુ વ્યક્તિ ખાતામાં. માલ મિલકતની વાત કરીએ તો માલના ખાતા અને મિલકતના ખાતા: ખરીદ, વેચાણ, વેચાણ પરત કે ખરીદ પરત. મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પાવડી પ્રિન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, લાયસન્સ, આ બધી વસ્તુ બ્રોકર છે કે બેંક છે, લેણદારો નો આવે, દેવાદારો, લેણી ઊંડી, આ બધી વસ્તુ આની અંદર પણ આવી છે. ઉપજ ખર્ચમાં બધા જ પ્રકારના ખર્ચા અને બધી જ પ્રકારની આવકોનો સમાવેશ થતો. ઓકે, તો એ બેઝ ઉપર આપણે એક આજે દાખલો ગણીએ છીએ ખાતાના વર્ગીકરણ અને એની ટૂંકમાં સમજૂતી પણ આપવાની છે. એક તો પહેલા ઉદાહરણ છે 4. ઉદાહરણ નંબર 4 લઈએ છીએ કે જે તમને પેજ નંબર 33 ઉપર આપેલો છે. નવી બુકમાં પેજ નંબર 33 હશે અને જૂની બુકમાં કદાચ આગળ પાછળ હશે 133. તો ખાતાનું વર્ગીકરણ આપેલું છે તો એના માટે સૌથી પહેલા તો ક્રમનું પાનું, પછી ખાતાનું નામ, જે ખાતું આપ્યું છે, રકમ તમે જોઈ શકો છો, એ ખાતાનું નામ લખીશું. હવે અહીંયા આગળ એનો જવાબ લખીશું. એક તો ખાતાનું પ્રકાર એ કયું છે: વ્યક્તિ આમાં આવે, માલ મિલકતમાં આવે કે ઉપજ ખર્ચમાં. ત્રણમાંથી જ ગમે તેનું એક નામ લખવાનું છે અને એની સમજૂતી આપવાની છે. કેમ એ વ્યક્તિ હોય તો વ્યક્તિ ખાતામાં આવે, માલ મિલકત હોય તો માલ મિલકતમાં કેમ આવે, એની એક સમજૂતી આપવાની. તો શરૂઆત કરીએ. એમાં પહેલું છે નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખો ત્યાં સુધી તમારે વિચારવાનું છે કે આ ખાતું શેમાં આવે. નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. ચાલો, નવજીવન કોમર્સ કોલેજ વ્યક્તિ ખાતામાં આવે તો અહીંયા આગળ ખાલી લખીશું આપણે વ્યક્તિ ખાતું. આ ખાતાનો પ્રકાર છે. અને કેમ વ્યક્તિ ખાતામાં આવે તો નવજીવન કોમર્સ કોલેજ એ કોણ છે? કુદરતી વ્યક્તિ કે કૃત્રિમ વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ કહેવાય તો ખાલી ખાતાની સમજૂતીમાં હું શોર્ટમાં લખીશ. હવે તમારે આખું લખવું હોય તો લખી શકો છો. નવજીવન કોમર્સ કોલેજ એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. પણ હું અહીંયા આગળ શોર્ટમાં લખું છું કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. બીજું ખાતું, બીજું છે ઉપાડ ખાતું. ચલો, ઉપાડ ખાતું શેમાં આવશે? ઉપાડ કોણ કરે? ધંધામાંથી રોકડ માલ મિલકત કોણ લઈ જાય? માલિક લઈ જાય. તો માલિક એ કોણ છે? વ્યક્તિ જ કહેવાય ને. તો આ વ્યક્તિ ખાતું. હવે આનું કારણ તમને પૂછ્યું હોય તો કારણ શું લખવાનું? ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક ને. તો અહીંયા લખવાનું કે ધંધાનો માલિક ઉપાડ કરે. એના માટે નંબર 3 ની અંદર આપ્યું છે રોકડ ખાતું. તો બોલો, રોકડ ખાતું એ શેમાં આવે? રોકડ ખાતું હોય, બેંક ખાતું હોય, આ બધી જ એક પ્રકારની તમારા ધંધાની શું કહેવાય? મિલકત કહેવાય. તો અહીંયા લખવાનું કે માલ મિલકત ખાતું. કેમ? તો અહીંયા લખવાનું કે રોકડ એ ધંધાની ચાલુ મિલકત છે. અથવા તો તમે ખાલી લખી નાખો કે રોકડ એ ધંધાની મિલકત છે તો પણ વાંધો નહીં.
અને આવું સ્પષ્ટ રીતે લખો ચાલુ મિલકત છે તો કહે ને કોઈ ઓકે ચલો ત્યાર પછી નંબર 4 ધર્મદા ખાતું બોલો ધર્મદા ખાતું તમે ક્યાંક મંદિરમાં ધર્મદો આપો ધર્મદામાં રૂપિયા આપો તો એ તમારા ધંધાનો એક પ્રકારનો શું થયો કહેવાય ખર્ચો થયો કહેવાય તો ખર્ચ શેમાં આવે ખર્ચ હોય કે આવક હોય બંને શેમાં આવે ઉપજ ખર્ચ ખાતું અને ધર્મદો એ ધંધાનો ખર્ચ છે ખર્ચ હોય તો ખર્ચ લખવાનું આવક હોય તો આવક લખવાનું જો કે ધર્મદો આવક હશે ને જે વસ્તુ આવક હોય એની વાત કરું છું એમ હોય થોડુંક તો સમજો તમે જો કે સમજો છો એમ તો ચાલો 5 નંબર યંત્રનું ખાતું બોલો આ તો બધાને જોઈને જ ખબર પડી જાય કે યંત્ર એ ધંધાની શું છે મિલકત છે તો મિલકત શેમાં આવે તો કે માલ મિલકત ખાતું તો અહીંયા લખી શકો છો કે યંત્ર એ ધંધાની મિલકત છે કોઈ એમ લખે કે યંત્ર એ ધંધાની બિન ચાલુ મિલકત છે વાંધો નહીં નો પ્રોબ્લેમ લખી શકો છો તમે ચાલો આગળ વધીએ તો 6 નંબર જમીન ખાતું કયું ખાતું જમીન જે ખાતું કરીએ એ જમીન ખાતું બોલો જમીન એ ધંધાની મિલકત છે તો અહીંયા આગળ એ જ લખવાનું કે માલ મિલકત ખાતું તો અહીંયા આગળ આપણે લખીશું કે જમીન એ ધંધાની મિલકત છે ડન 7 નંબર જમીન પૂરા થાય પછી રાજ મેડિકલ સ્ટોર્સ નું ખાતું રાજ મેડિકલ સ્ટોર્સ નું ખાતું બોલો રાજ મેડિકલ સ્ટોર્સ વ્યક્તિ કહેવાય તો અહીંયા આગળ આ વ્યક્તિ ખાતું પણ કયું વ્યક્તિ કહેવાય આ એનું કારણ શું એને સમજૂતીમાં શું લખીશું કે રાજ મેડિકલ સ્ટોર્સ એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલું લખો તો વાંધો નહીં ચલો 6 7 8 નંબર ની અંદર પગાર ખાતું ચલો પગાર તમે શું કરો કર્મચારીને ચૂકવો ને આપણો ધંધો હોય આપણા ધંધામાં જે કર્મચારી રાખ્યો હોય એને પગાર ચૂકવીએ એટલે ધંધાનો ખર્ચો કહેવાય ખર્ચો શેમાં આવે ઉપજ ખર્ચના ખાતામાં એટલે કે ઉપજ ખર્ચનું ખાતું અહીંયા લખવાનું કારણ શું છે કે પગાર એ ધંધાનો ખર્ચ છે 9 નંબર આવક માલ ગાડા ભાડાનું ખાતું આવક માલ ગાડા ભાડો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે દૂરની જગ્યાએથી કોઈ માલ ખરીદ્યો હોય અને એ માલ આપણા ધંધા સુધી લાવવા માટે જે પણ આપણે ગાડા ભાડું ચૂકવીએ કે વાહન હોય ટેમ્પો આવે સગડી આવે કે ગમે તે તો એનું ખરીદી સમયે જે આપણે ભાડું ચૂકવીએ એ તમારો આવક માલ ગાડા ભાડું કહેવાય અને આવકમાં ગાડા ભાડું ખર્ચો જ કહેવાય ચૂકવવાનો જ હોય એના માટે એક્ઝામમાં આવે ઉપજ ખર્ચ ખાતું અહીંયા લખવાનું આવક માલ ગાડા ભાડું જેને આમા ગાભા કહેવાય કેવા ગાભા આમા ગાભા આવક માલ ગાડા ભાડું આમા ગાભા કોઈના ગાભા નથી કાઢી નાખવાના બરાબર આમા ગાભા એ ધંધાનો ખર્ચ છે 9 પછી આ 10 નંબર 10 નંબરમાં આપેલું છે ફર્નિચર ખાતું ચલો ફર્નિચર બધાને ખબર પડે શેમાં આવે ફર્નિચર ખાતું ફર્નિચર ધંધાની મિલકત છે તો અહીંયા આગળ તમે લખી શકો છો માલ મિલકત ખાતું કોઈ શોર્ટમાં લખે મામી ખાતું પણ એવું લખાય નહીં મામી ખાતું મામી ખાતું પણ શોર્ટમાં ન લખાય ને પૂરું લખવું પડે
સમજૂતીમાં તમે એવું લખો કે ફર્નિચર એમાં અમીનો કાચો પણ ન ચાલે, આવું લખ્યું એ પણ ન ચાલે, તમારે પૂરું લખવું પડે, લખવું તો પૂરું લખો. ચાલો તો ફર્નિચર એ મિલકત છે, તો ફર્નિચર એ કાયમી બિન ચાલુ મિલકત છે, તો વાંધો નહીં, એવું લખવું હોય તો એવું લખવાનું. આપણે વિદ્યાર્થી મિત્રો આ 10 આપણે ખાતાના પ્રકારો જોયા. ઉદાહરણ નંબર 4. તો તમે આગળના બીજા જે છે એ તમે જોવા લાગો ત્યાં સુધી હું આને અહીંયાથી રિમૂવ કરી દઉં. 11 નંબર થી બાકીના બધા જોવા લાગો અને વિચારીને રાખો કે કયું ખાતું શેમાં આવે, એનો ખાતાનો પ્રકાર કયો છે. પછી જગ્યા હોય એ પ્રમાણે લખાય ને 10 ના ગ્રુપમાં લઈ લઈએ, જેટલા પણ ખાતા આપેલા છે એ બધાય. હા 11 નંબર થી વિચારું કરું, ચાલુ કરતી જો ફટાફટ, બેસી ના રહેતા. હું પછી ફટાફટ અહીંયા ચાલુ કરી દઉં છું. ચલો કમ્પ્લીટ. બધા ખાતા જોઈ લીધા કે બાકી છે? નો પ્રોબ્લેમ, આપણે જોવા લાગ્યું બરોબર, વારાફરતી. ચલો 11 નંબર જાવક માલ ગાડા ભાડું. આ 11 નંબર જાવક માલ ગાડા ભાડું. વિદ્યાર્થી મિત્રો જેમ હમણાં આવ્યું હતું આવક માલ ગાડા ભાડું, એ તમે જ્યારે વસ્તુની ખરીદી કરો ત્યારે ચૂકવવામાં આવતું ભાડું છે, અને જ્યારે તમારા ધંધામાંથી તમે માલ વેચ્યો હોય તો તમે માલ વેચ્યો છે તો એ તમારા ધંધાથી તમે જ્યારે ગ્રાહકના ઘર સુધી એ માલને પહોંચાડો ત્યારે ઇન શોર્ટ જ્યારે વસ્તુનું વેચાણ કરીએ અને એ વેચાણનો ખર્ચો આપણામાંથી આવતો હોય તો એ લારી ભાડું છે, એ ટેમ્પા ભાડું છે કે એ જે ભાડું છે આપણે ચૂકવવાનું હોય ધંધાએ, તો એને કહેવામાં આવે છે આ જાવક માલ ગાડા ભાડું. છે તો એક પ્રકારનો ખર્ચ જ ને, તો અહીંયા લખવાનું કે એ કયું ખાતું કહેવાય? ખર્ચો હોય એટલે ઉપજ ખર્ચ ખાતું. તો શોર્ટમાં આને શું કહેવાય? જામા ગાભા. ઓકે, જામા ગાભા એ ધંધાનો ખર્ચ છે. આમા ગાભા અને જામા ગાભા. આમા ગાભા એટલે શું? આવક માલ ગાડા ભાડું, અને જામા ગાભા એટલે કે જાવક માલ ગાડા ભાડું. પછી 12 નંબર સ્ટેશનરી ખર્ચ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ધંધાની અંદર તમે કોઈ પેન ખરીદો, પેન્સિલ ખરીદો, કેલ્સી ખરીદો, તો આ બધી ચોપડો ખરીદો, આ બધું શું કહેવાય? સ્ટેશનરી ખાતું. અને એ તમારા માટે ખર્ચો કહેવાય. તો ખર્ચો શેમાં આવે? ઉપજ ખર્ચનો ખાતું. કારણ કે સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. તેર નંબર મજૂરી. ધંધાની અંદર ક્યારેક મજૂર રાખવો પડતો હોય ને કોઈ કામ કરાવવા માટે. જો કોઈ કર્મચારી રાખ્યો હોય, એ કર્મચારીને આપણે જે પગાર વેતન ચૂકવીએ માસિક, એને આપણે વેતન કહીએ છીએ, પગાર જેને કહીએ. પણ મજૂરી એ છૂટક મજૂર ન હોય ને, પર્ટિક્યુલર કોઈ કામ કરવા માટે મજૂર આવ્યો એક દિવસ 2 દિવસ પૂરતો, તો એને જે વેતન ચૂકવવામાં આવે છે એ છે મજૂરી. તો મજૂરી એક પ્રકારનો ખર્ચો જ છે ને, તો ખર્ચો શેમાં આવે? આ ઉપજ ખર્ચ ખાતું. કારણ શું? તો એનું કારણ પણ એ કે મજૂરી એ ધંધાનો ખર્ચ છે. ચૌદ નંબર એની અંદર કોપીરાઇટ ખાતું. કોપીરાઇટ, ડુ નોટ કોપીરાઇટ. ઓકે, આ તો કોપીરાઇટ આપણે પેટર્નમાં જોયું તો કોપીરાઇટ એ શું છે? ધંધાની
અદ્રશ્ય મિલકત ને બાકી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝી સોફ્ટવેર લાયસન્સ તો અહીંયા લખવાનું આ માલ મિલકતનું તો કારણ કે કોપીરાઇટ એ આખું લખો ચલો ને કોપીરાઇટ એ ધંધાની અદ્રશ્ય મિલકત છે કે જેની તમે કોઈ કોપી કરી શકતા નથી. પછી 15 નંબર મળેલ વ્યાજનું ખાતું. મળેલ વ્યાજ એ આ મળેલ વ્યાજ. બોલો તમને વ્યાજ મળ્યું એટલે તમારી આવક થઈ કહેવાય. એટલે આવક હોય એટલે ખર્ચો હોય. બંને શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતું. હવે આ મળેલ વ્યાજ એ તમારા ધંધાનું શું કહેવાય? મળેલ વ્યાજ એ ધંધાની શું છે? આવક છે. કોઈ પણ વસ્તુ તમને મળી હોય એટલે તમારી આવક જ કહેવાય. બરોબર? અને આવક હોય કે ખર્ચો હોય આવે તો ઉપજ ખર્ચ ખાતાની અંદર. ચલો 15 પછી 16 યુનિયન બેંક ખાતું. 16 નંબર યુનિયન બેંક ખાતું. ચલો યુનિયન બેંક હોય, એસબીઆઈ બેંક હોય, બેંક ઓફ બરોડા હોય કે કોઈ પણ બેંક આવે એ કયો ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું જ કહેવાય. કારણ કે યુનિયન બેંક એ શું છે? તો કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. અને કોઈ પણ બેંક આવે. 17 નંબરમાં ચૂકવેલ ભાડા ખાતું. ચૂકવેલ ભાડા ખાતું. તમને ચૂકવેલ ભાડું હોય કે મળેલું હોય બંને આવે ક્યાં આગળ? વ્યક્તિગતનો આવે. ઉપજ ખર્ચ ખાતું. તમે ચૂકવેલું ભાડું છે તો ચૂકવેલ ભાડું એ ધંધાનો શું કહેવાશે? ખર્ચ છે. તમે કોઈને ભાડું ચૂકવો એ તમારો ધંધાનો ખર્ચો કહેવાય. જો તમને ભાડું મળ્યું હોય તો એ તમારી આવક કહેવાય. તો આવે તો ઉપજ ખર્ચના ખાતામાં જ. ચાલો ત્યાર પછી 18 નંબર રિલાયન્સ ના શેર નું ખાતું. રિલાયન્સ ના શેર છે, જનરલ નો શેર નથી. રિલાયન્સ ના શેર નો રિલાયન્સ ના શેર. રિલાયન્સ કંપની નું ખાતું નથી. રિલાયન્સ ના શેર નું. જ્યારે કોઈ પણ કંપનીના તમે શેર ખરીદો, ડિવેન્ચર ખરીદો તો એની અંદર તમે રોકાણ કર્યું કહેવાય. તો એ શેર નું રોકાણ કહેવાય જે તમારી મિલકત કહેવાય. કોઈ પણ જગ્યાએ રોકાણ કરો ને તો એ તમારી મિલકત છે. એના માટે એ આવે માલ મિલકત ખાતું. તો અહીંયા આપણે ખાલી લખવાનું કે શેર એ કે કોઈ લખે રિલાયન્સ ના શેર એ ધંધાની મિલકત. પછી 19 નંબર ચેક કરો. જે 19 નંબરમાં તમને કયું આપ્યું છે? મળેલ વટાવ ખાતું. મળેલ વટાવ. તમને વટાવ મળ્યો. આ મળેલ વટાવ આવક થઈ. આવક શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતું. અને મળેલ વટાવ એ ધંધાની આવક છે. વટાવ મળ્યો ને? વટાવ મળે એટલે તમારી આવક થઈ કહેવાય. 20 નંબર. 20 નંબરમાં આપેલું છે અમદાવાદ શાખા. અમદાવાદ, પાલનપુર, વાયા, કડી, કલોલ. જો કે અહીંયા બતાવો અમદાવાદ જ છે. ચલો અમદાવાદ એક પ્રકારની વ્યક્તિનું ખાતું છે. તો અહીંયા આગળ લખીશું કે આ વ્યક્તિ ખાતું. અને આ વ્યક્તિ કઈ કહેવાય? તો કે કાયદેસરની
કૃત્રિમ વ્યક્તિ છે કાયદેસરની કૃત્રિમ કહેવાય અમદાવાદ શાખા 21 નંબર 20 ની ઉપર 1 એટલે 21 ઓકે એમાં છે ગાલખાત ખાતું ગાલખાતનું ખાતું બોલો વિદ્યાર્થી મિત્રો ગાલખાત કોને કહેતા ખબર છે વ્યાખ્યા ખબર હોય તો અહીંયા બધું આવડે ને તો કઈ આવડે ગાલખાત ધંધાના દેવાદાર પાસેથી તમારે જેટલા રૂપિયા લેવાના હોય યાદ છે ને કે માતા મૂકીતી ને બીજા દિવસે રૂપિયા મળી ગયા સોરી મળી ગયા તા ને એની વાત નથી જેટલા રૂપિયા તમને મળ્યા નતા તમારે કોઈ વ્યક્તિ પાસેથી જેટલા રૂપિયા લેવાના હોય કે કોઈ પણ કારણોસર એક બે પૂરા રૂપિયા ન મળે તો જેટલા રૂપિયા ન મળે જેટલા રૂપિયાનું બુચ વાગી જતું હતું એને કહેતા હતા ગાલખાત અને જે રૂપિયા આપણે ભૂલી જતા હતા તો ગાલખાત એ ધંધાનું નુકસાન છે ખર્ચ હોય કે નુકસાન હોય એ બંને શેમાં આવે ઉપજ ખર્ચનો યાદ રાખજો બધી જ પ્રકારના નુકસાન કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય એ રૂપિયાનું થયું હોય કે ગમે તે રીતે નુકસાન થયું હોય કે ઉપજ ખર્ચના ખાતામાં આવે તો અહીંયા આગળ લખવાનું કે ગાલખાત એ ધંધાનું નુકસાન અને આ જ રીતે જ્યારે આપણે વાત કરી હતી ને કે માતાજી પ્રસન્ન થયા સપનામાં બીજી રીતે બીજા દિવસે રૂપિયા પરત આવી જાય તો એ ગાલખાત પરત ગાલખાતના રૂપિયા પાછા આવે તો એ તમારી આવક જ થઈ કહેવાય તો આવક કદાચ આવે તો ની વાત કરું છું તો એ પણ ઉપજ ખર્ચનું ખાતું જ કહેવાય પણ એ એમાં શું લખવાનું ગાલખાત પરત એ ધંધાની આવક છે એને નુકસાન કહેવાય ગાલખાત પડી તો એ નુકસાન પણ ગાલખાત પાછી આવી ગઈ તો એ ગાલખાત પરત તો એ તમારી આવક 21 પછી 22 નંબર એમાં છે કર્ણાવતી ક્લબનું ખાતું ચલો આ તો બધાને આવડે કર્ણાવતી ક્લબનું ખાતું જો તમને કર્ણાવતી ક્લબ આપેલું હોય કે કર્ણાવતી દાબેલી આપેલી હોય તો બંને છે તો કયા કાયદેસરના કૃત્રિમ વ્યક્તિ તો એ શેમાં આવે વ્યક્તિ ખાતાની અંદર એટલે કે વ્યક્તિ ખાતું તો અર્થમાં તો તમારે લખવાનું છે સમજૂતીમાં કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ બરોબર કર્ણાવતી ક્લબ હોય કે કર્ણાવતી દાબેલી હોય બંને તમારા વ્યક્તિ છે પણ સમજૂતીમાં કયા વ્યક્તિ તો કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કે જેનું રજીસ્ટર થયેલું છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મ્યુનિસિપાલિટીમાં ને ત્યાર પછી 23 નંબર છે દેવાદાર ખાતું 23 નંબર બોલો દેવાદાર એટલે કોણ કોને કહીએ દેવાદાર તમારો ધંધો છે તમે જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો છે તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને આપણે દેવાદાર કહીએ જેનું બીજું નામ સોરી દેવાદાર છે ને દેવાદાર તમારા ધંધામાંથી તમે જે વ્યક્તિને માલ વેચ્યો છે ખરીદ્યો ન હોય એ તો લેણદાર કહેવાય ને દેવાદાર એટલે બીજું નામ એનું ગ્રાહક તમારા ધંધામાંથી તમે જેને માલ વેચ્યો તો એ જે વ્યક્તિ છે એ તમારો દેવાદાર તમારા ધંધામાં તો દેવાદારનું બીજું નામ ગ્રાહક ગ્રાહક કોણ હોય વ્યક્તિ જ હોય ને તો વ્યક્તિનું ખાતું અહીંયા આગળ લખી અને બીજી વસ્તુ દેવાદાર ઉધાર માલ વેચ્યો છે એટલે તમારા ધંધાનું લેણું છે અને યાદ રાખજો ધંધાનું લેણું છે તો લેણું હોય કે દેવું હોય એ બંને વ્યક્તિ ખાતાની અંદર જ આવે તો અહીંયા આગળ લખીશું કે દેવાદાર એ ધંધાનું લેણું છે કારણ કે તમે માલ ઉધાર વેચ્યો છે ગ્રાહકને તો ગ્રાહક પાસેથી રૂપિયા તમારે લેવાના છે લેવાના એટલે લેણ ચૂકવવાના હોય તો દેવું તો આવે તો બંને શેમાં વ્યક્તિ ખાતાની અંદર 24 નંબરમાં આવે છે નમૂના તરીકે વેચેલ માલ હા વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો બોલો શેમાં આવશે નમૂના તરીકે
વેચેલ માલ, નમૂના તરીકે વેચેલ માલ. યાદ રાખજો, અત્યારે તો નવી બુક પ્રમાણે એને માલ મિલકતમાં પણ સમાવેશ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં જ્યારે નમૂનાથી માલ વેચવામાં આવે ને તો એ તમારા ધંધાની જાહેરાત થઈ કહેવાય. શું સાચો જવાબ? એ તમારા ધંધાની જાહેરાત થઈ કહેવાય. નમૂનાથી માલ વેચો ક્યાં, અને નમૂનાથી માલ વેચો એ જાહેરાત છે, એટલે જાહેરાતનો તમે ખર્ચો કર્યો કહેવાય. માટે ખર્ચો નમૂના તરીકે વેચેલ માલ હોય તો એ તમારે ઉપજ ખર્ચના ખાતામાં લખવા. ઉપજ ખર્ચ ખાતું. તો અહીંયા આગળ લખવાનું કે નમૂના તરીકે વેચેલ માલ એ ધંધાનો ખર્ચ છે. એક પ્રકારની તમારા ધંધાની જાહેરાત થાય છે, એના માટે એ ધંધાનો ખર્ચો છે, માલ મિલકતમાં લખવાનો નહીં. આપણે કોમન તો આપણે સમજી લીધું બધી વસ્તુ, પણ ડિટેલમાં આવે ને એટલે હવેથી યાદ રાખવાનું. સમજાવતો જાઉં છું એના માટે કે નમૂના તરીકે તમે કોઈ પણ તમારો ધંધો હોય, કપડાની આપણી દુકાન ચાલે છે, તમારા ધંધામાંથી કોઈ સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે જેને તમે કોઈ એક જોડી કપડા કે બે જોડી કપડા કે ટી-શર્ટ તમે ફ્રીમાં આપો, તો એ માલ તમે નમૂના તરીકે વેચો. કોઈ સ્ટાર આવ્યો હોય ધંધાની અંદર, આવે કોઈ ફ્રેન્ડ હોય, તો એને તમે ટી-શર્ટ ગિફ્ટ કરો તો તમારા ધંધાનો એક માલ તો તમે નમૂના તરીકે આપ્યો ને, એને સેમ્પલ પીસ દેને કહીએ આપણે. તો તમે તમારા ધંધાની શું કરી? એક પ્રકારની જાહેરાત કરી. તો એ જાહેરાત થઈ એના માટે એ તમારો ખર્ચો થયો. જેમ કે જ્યારે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે કલ્યાણ જ્વેલર્સ અમદાવાદની અંદર જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે કોઈ આવ્યું હતું? તમને ખબર છે કોણ આવ્યું હતું? નો ખબર તો યાદ અપાવી દઉં. અમિતાભ બચ્ચન અમદાવાદની અંદર આવ્યો તો કલ્યાણ જ્વેલર્સ ના ઉદ્ઘાટન માટે. તો એને જ્યારે એ આવ્યો તો એમનો ઉદ્ઘાટન કરવા, પણ એ કલ્યાણ જ્વેલર્સ તરફથી એને સોનું મળ્યું હોય ના મળ્યું હોય, તો એ ભલે કલ્યાણ જ્વેલર્સ હતો એને મફત જ આપ્યું હોય હે ને, તો અમિતાભ બચ્ચને કે રૂપિયા આપીને ખરીદ્યું હોય ને એને તો મફત જ મળવાનું છે, પણ એ સોનું ચાંદી અમિતાભ બચ્ચને મફત વેચ્યું, મફત આપ્યું, પણ એક કલ્યાણ જ્વેલર્સ ની જાહેરાત થઈ, તો એના માટે તો ખર્ચો કહેવાય કે ના કહેવાય? તો એ જ વસ્તુ છે અહીંયા આગળ. જ્યારે તમે એવી રીતે તમારા ધંધાનો માલ વેચો તો એ તમારો ખર્ચો છે, એના માટે ખૂબ જ ખર્ચની અંદર. ત્યાર પછી 25 નંબર એ છે લેણદારનો ખાતું. લેણદાર ખાતું કોને કીધું? લેણદાર તમે, એટલે કે ધંધાએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો છે તો એ જે વ્યક્તિ છે એને કહેવાય લેણદાર. એ વ્યક્તિ જેનું બીજું નામ હતું વેપારીઓ, મોટો વેપારી જેને આપણે કહેતા, તો એ વેપારીઓ છે તો વ્યક્તિ જ ને, તો શેમાં આવે? વ્યક્તિ. અને એ વ્યક્તિ પાસેથી, તમારી પાસેથી નહીં, તમે માલ ઉધાર ખરીદ્યો, તમારે રૂપિયા ચૂકવવાના હોય ને, તો ઉધાર ખરીદ્યો માલ એ ચૂકવવાના બાકી, જેને આપણે કહેવાય દેવ. તો અહીંયા આગળ લખવાનું કે લેણદાર એ ધંધાનું દેવું છે. આવી રીતે પૂરું કરવા. આ 25 શબ્દ આપણે જોયા. હજુ પણ આ જ ઉદાહરણ બાકી છે અને આપણે આગળ લેવાનું પણ છે. તો એના માટે ફટાફટ હવે તમે આગળના બધા આવડે કે ન આવડે આવી રીતે, હવે આગળ મારે કઈ લખવાની જરૂર ખરી, આપણે ફટાફટ સોલ્વ કરતા જઈએ. ઓકે, એટલે કારણ કે આપણે બાકીના બધા હું લખતો નથી, બાકીના બધા જ, એટલે કે ચોથું ઉદાહરણ, પાંચમું અને છઠ્ઠું, 3 ઉદાહરણ આજે આપણે ગણવાના છે. એટલે કે હવે હું તમને સમજાવું છું. બરોબર, બુકમાં આપેલા છે સ્ટેપ બાય સ્ટેપ, જેમ આપણે 25 પૂરા કર્યા આવી જ રીતે હું તમને સમજાવતો જઉં છું અને સમજૂતી પણ કહેતો જાઉં છું. 25 પછી 26 નંબર. 26 નંબરમાં છે કારખાના ખર્ચ. કેવો ખર્ચો છે? હવે નામ જ લખ્યું છે કારખાના ખર્ચ.
તો અહીંયા તમે 26 નંબરમાં લખી શકો છો કારખાના ખર્ચ. ખર્ચો શેમાં આવે તો કે ઉપજ ખર્ચના ખાતામાં. ખર્ચો છે તો સ્પષ્ટ રીતે લખેલું છે ખર્ચ, તો કારખાના ખર્ચ એ ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી 27 નંબર નિલંબન નું ખાતું. એટલે આમાં મારે કઈ કહેવાની જરૂર નથી. 27 નંબર નિલંબન કોણ કહેવાય? વ્યક્તિ. સમજૂતીમાં કયા વ્યક્તિ? તો કે કુદરતી વ્યક્તિ. ત્યાર પછી 28 નંબર ઘસારા ખાતું. ઘસારો અહીંયા આગળ 28 નંબર ઘસારા ખાતું. ઘસારો એટલે કે બિન રોકડ મહેસૂલી ખર્ચ. તો ખર્ચો શેમાં આવે? ઉપજ ખર્ચની અંદર. તો અહીંયા આગળ ખાતાના પ્રકારમાં લખીશું કે ઉપજ ખર્ચનું ખાતું. અને અહીંયા તો ખબર જ છે કે ઘસારો એ ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી ગુજરાત સરકારનું ખાતું. તો 29 નંબર લખીશું ગુજરાત સરકારનું ખાતું. ગુજરાત સરકાર એક પ્રકારની વ્યક્તિ કહેવાય, તો અહીંયા આગળ આ વ્યક્તિનું ખાતું. અને અહીંયા આગળ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. આ બધું તમારે લખતું જવાનું છે, બરોબર? ધ્યાન રાખજો. પહેલા હું સમજાવી દઉં છું પણ પછી તમે લખી દેજો. પછી 30 નંબર મળેલ બેંક વ્યાજનું ખાતું. તો 30 નંબર મળેલ બેંક વ્યાજ. વ્યાજ મળ્યું એટલે આવક કે કહેવાય. આવક હોય કે ખર્ચ હોય, બંને શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર. તો અહીંયા લખીશું ઉપજ ખર્ચનું ખાતું. અને મળેલ બેંક વ્યાજ છે તો એ તમારા ધંધાની આવક છે. 31 નંબર જાહેરાતમાં આપેલ માલ. જુઓ ભલે 31 નંબર જાહેરાતમાં આપેલ માલ. હવે અગાઉ પણ સમજાવ્યું મેં તમને એમ કે જ્યારે આપણે પહેલા ખાતાના પ્રકારો જોયા હતા ત્યારે માલ આવે ત્યારે આપણે માલ મિલકતમાં લખતા હતા, પણ હવે થોડું અહીંયા ડિટેલમાં છે એટલે તમારે પડે તો સમજવાનું. તમે ધંધામાંથી જાહેરાત કરી છે તો એ તમારા ધંધાનો ખર્ચ કહેવાય. તો આનો સાચો આન્સર તમારે લખવાનું જાહેરાતમાં આપેલ માલ એ ઉપજ ખર્ચનું ખાતું. કારણ કે જાહેરાતમાં આપેલ માલ એ ધંધાનો ખર્ચ છે એના માટે. ત્યાર પછી 32 નંબર મળેલ ડિવિડન્ડ ખાતું. 32 નંબર મળેલ ડિવિડન્ડ મળ્યું એટલે આવક કહેવાય. તો અહીંયા આગળ લખીશું ઉપજ ખર્ચનું ખાતું. તો મળેલ ડિવિડન્ડ એ ધંધાની આવક છે. મળેલ કમિશનનું ખાતું. તો 33 નંબર મળેલ કમિશન એ પણ મળેલ એટલે આવક જ કહેવાય. તો અહીંયા આગળ ઉપજ ખર્ચનું ખાતું. વિગતમાં શું લખીશું સમજૂતીમાં? તો કે મળેલ કમિશન એ ધંધાની ઉપજ કે આવક છે. પાઘડીનું ખાતું. પાઘડી તો 34 નંબર પાઘડી ખાતું. પાઘડી એ મિલકત એટલે કે માલ મિલકતનું ખાતું. સમજૂતીમાં પાઘડી એ ધંધાની કેવી મિલકત? અદ્રશ્ય મિલકત છે. 35 નંબર આપેલ કમિશનનું ખાતું. જો વિદ્યાર્થી મિત્રો 35 નંબર આપેલ કમિશન. ઉપર આવ્યો આપણે મળેલ કમિશન. મળેલું એટલે આવક હતું તો લખી હતું ઉપજ ખર્ચમાં. હવે આપેલ કમિશન છે તો એ ખર્ચો છે. તો ખર્ચો અને આવક બંને આવે છે એમાં ઉપજ ખર્ચમાં જ આવે. તો અહીંયા પણ ઉપજ ખર્ચનું ખાતું. પણ સમજૂતીમાં શું લખીશું? આપેલ કમિશન એ ધંધાનો ખર્ચ છે. પછી 36 નંબર લેણી હુંડી ખાતું. તો 36 નંબર લેણી હુંડી. લેણી હુંડી હોય કે દેવી હુંડી બંને વ્યક્તિ દ્વારા લખવામાં આવે તો આપણે લખીશું વ્યક્તિ ખાતું. અને લેણી હુંડી છે તો લેણી હુંડી એટલે તમારે રૂપિયા લેવાના છે. જ્યારે રૂપિયા લેવાના હોય લખનાર માટે લેણી, સ્વીકારનાર માટે દેવી. તમારે રૂપિયા લેવાના હોય એટલે તમે હુંડી લખો તો લખો તો તમારા માટે લેણું. રૂપિયા લેવાના હોય ત્યારે તો લખવાનું કે લેણી હુંડી એ ધંધાનું લેણું છે. ત્યાર પછી અને કદાચ જો દેવી હુંડી આવ્યો હોય તો તમે હુંડી સ્વીકારી તો તમારા માટે દેવી હુંડી. તો દેવી હુંડી હોય તો તમારા ધંધાનું દેવું પણ આવે તો શેમાં? વ્યક્તિ ખાતાની અંદર જ. તો અહીંયા ખાલી દેવી હુંડી એ ધંધાનું દેવું છે એવું લખવામાં આવે. પછી 37 નંબર આપેલ વટાવ ખાતું. 37 નંબર આપેલ વટાવ ખાતું ઉપજ ખર્ચના ખાતાની અંદર આવે કારણ કે ખર્ચો કહેવાય ને. સમજૂતીમાં એ જ લખવાનું આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. જો કદાચ મળેલ વટાવ આપણે ઉપર આવી ગયો ને મળેલ વટાવ તો મળેલ વટાવ મળ્યો એટલે આવક હતી. આવક વખતે ખર્ચો આવે તો ઉપજ ખર્ચ ખાતાની અંદર. ત્યાર પછી સ્ટોક ખાતું. સ્ટોક તો 38 નંબરમાં સ્ટોક ખાતું. સ્ટોક એટલે કે આખા સ્ટોક, માલ સ્ટોક જેને કહેતા કે એ ધંધાને શું કહેવાય? મિલકત કહેવાય. તો અહીંયા લખવાનું માલ મિલકત ખાતું.
અને સમજૂતીમાં સ્ટોક એ ધંધાની મિલકત છે. 39 નંબર મૂડી ખાતું. 39 મૂડી ખાતું. મૂડી કોણ લાવે? વ્યક્તિ. તો અહીંયા આગળ લખવાનું વ્યક્તિ ખાતું. તો અહીંયા આગળ સમજૂતીમાં ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે. 40 નંબર અને છેલ્લું ખરીદ ખાતું. તો 40 નંબર ખરીદ ખાતું એ માલ કહેવાય. એટલે માલ હોય એટલે શેમાં આવે? માલ મિલકતની અંદર. તો અહીંયા લખવાનું માલ મિલકતનું ખાતું. અને સમજૂતીમાં ખરીદી એ ધંધાનો માલ છે. આવું લખવાનું. આટલું કરો એટલે તમારું આ સરસ મજાનું ઉદાહરણ નંબર 4 આવી રીતે તમે લખી શકો. અને તમારે લખવાનું પણ બરોબર. હવે જેમ આ ઉદાહરણ 4 હતું તમને પેજ નંબર આપેલા હતા ને 33, એવી જ રીતે હવે આવી જાઓ ઉદાહરણ નંબર 5 પર, પેજ નંબર 36 પર. પેજ નંબર 36. ઓકે, હવે આ તો એમને જ રાખું છું બરોબર. આપણે સમજતા જઈએ, લખવા નથી કારણ કે પછી ટાઈમ ન રહે ને. 36 નંબરના પેજ ઉપર ઉદાહરણ 5 આપેલું છે. તમને અહીંયા સ્પષ્ટ રીતે ગુજરાતીમાં બોલું છું, આવી જાઓ. કદાચ ખૂબ જૂની હોય તો આગળ પાછું કરો ને, તમને મળી જશે. જો કોઈ લખ્યું છે ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી પણ આપો. તો આવી જ રીતે જેમ ઉદાહરણ 4 પૂરું કર્યું એમ ફટાફટ હવે, કારણ કે છઠ્ઠું પણ લેવાનું છે. ઓકે, ચલો. પહેલું છે લેણી ઊંડીનું ખાતું. અમુક ખાતા તો એવા હશે કે જે આપણે ઉદાહરણ 4 માં આવી જ ગયા હશે, ખાલી રિપીટેશન. લેણી ઊંડીનું ખાતું. લેણી ઊંડી વ્યક્તિ કહેવાય, લેણી દેવી બંને. લેણી ઊંડી, દેવી ઊંડી, લેણદારો, દેવાદારો, મૂડી, ઉપાડ આ બધું વ્યક્તિ ખાતામાં જ લખે. ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આની જ વાત કરીએ બરાબર. લેણી ઊંડીનું ખાતું વ્યક્તિ. લેણી ઊંડી એટલે કે તમારા ધંધાનું લેણું છે. પછી ડેમેજ. ડેમેજ ધંધાનો ખર્ચ છે, માટે શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર. એક પ્રકારનું નુકસાન પણ ગણવામાં આવે. તો ડેમેજ એક પ્રકારનો ખર્ચો તમે ધ્યાનમાં રાખો. ખર્ચો ક્યાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર. ધંધાનો ખર્ચ છે હકીકતમાં તો. દેવી ઊંડીનું ખાતું. દેવી ઊંડી ક્યાં આવે? વ્યક્તિ ખાતાની અંદર. કારણ દેવી ઊંડી એક પ્રકારનું ધંધાનું દેવું છે. 4 નંબર બધાને આવડે? બીજલ વ્યક્તિનું ખાતું. કારણ કે કાયદેસરની સોરી કુદરતી વ્યક્તિ છે ને. આખર માલ સ્ટોક અત્યારે જો હમણાં જ આવ્યો છેલ્લો ચોથાનો હે ને, એક બે ઉપર હશે જો. આખર માલ સ્ટોક કહેવાય મિલકત. માલ મિલકતમાં આવે કારણ કે ધંધાની મિલકત છે. હિમાનીનું ખાતું બધાને આવડે? વ્યક્તિ ખાતું, કુદરતી વ્યક્તિ છે. પેટન્ટનું ખાતું. પાગડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ બધી શું છે? ધંધાની અદ્રશ્ય મિલકત, માટે શેમાં આવે? માલ મિલકત ખાતાની અંદર. બેંક ઓફ બરોડા કોઈ પણ બેંક હોય વ્યક્તિ ખાતું કહેવાય, કારણ એક કૃત્રિમ વ્યક્તિ છે કાયદેસરની. પછી 9 નંબર બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, હા, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોય બંને વ્યક્તિ ખાતામાં જ આવે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય એના કરતા જ્યારે બેંક તમને વધારે રૂપિયા ઉપાડવાની જે સગવડ આપે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. તમારા ખાતામાં 10000 રૂપિયા છે, તમારે 12000 રૂપિયાની જરૂર છે, તો આમ જનરલી મળે નહીં, ના ઉપાડી શકો ને. પણ તમે બેંકને સમજૂતી બેંક સામે રિક્વેસ્ટ કરો અને બેંક જો તમને એ વધારાના રૂપિયા ઉપાડવાની સગવડ આપે તો એ બેંક ઓવરડ્રાફ્ટ છે. તો આવે તો વ્યક્તિમાં જ ને. અને બેંક ઓવરડ્રાફ્ટ કારણ તમે વધારે રૂપિયા ઉપાડ્યા તો તમારું દેવું થવાનું ને. તો દેવું છે, દેવું હોય કે લેણું હોય બંને વ્યક્તિ ખાતામાં જ. પછી 10 નંબર R&L પંડ્યા હાઈસ્કૂલ. ગમે તે હોય, R&L પંડ્યા હાઈસ્કૂલ હોય, શક્તિ વિદ્યાલય હોય, નાંદા ગર્લ્સ હોય, ભાવિક હોય, કોઈ પણ હોય, આવે તો વ્યક્તિનું ખાતું, કારણ કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. 11 નંબર પેટા રોકડ. રોકડ હોય, બેંક હોય, માલ મિલકત કહેવાય, કારણ કે પેટા રોકડ હોય કે રોકડ એ ધંધાની ચાલુ મિલકત છે. ગુજરાત યુનિવર્સિટી વ્યક્તિ ખાતું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. ઉપાડ પરનું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો. હવે આ એટલે તમે જ્યાં પણ વ્યાજ જુઓ ને તો કોઈને પૂછવાનું નહીં, એ ઉપજ ખર્ચનું ખાતું જ હોય. કોઈ પણ પ્રકારનું વ્યાજ, કોઈ પણ વ્યાજ શબ્દ આવે એટલે સમજી લેવાનું કે એ ઉપજ ખર્ચનું ખાતું જ હોય.
કારણ કે વ્યાજમાં બે જ પ્રકારના વ્યાજ આવે. જો તમે કોઈની પાસેથી રૂપિયા લીધેલા હોય તો તમારે વ્યાજ ચૂકવવું પડે તો એ તમારું ચૂકવેલ વ્યાજ હોય તો કહેવાય ખર્ચો, આવે તો ઉપજ ખર્ચમાં. કદાચ તમે કોઈને રૂપિયા આપ્યા છે તો એની પાસેથી તમને વ્યાજ મળે તો આવક કહેવાય. હવે આવક હોય કે ખર્ચો હોય, આવે તો ઉપજ ખર્ચ ખાતામાં જ ને. એટલે કોઈ પણ પ્રકારનું વ્યાજ હોય તો એ ઉપજ ખર્ચ ખાતાની અંદર જ આવે. પછી હવે આવક છે ખર્ચ એ સમજૂતીમાં પછી લખવાનું. ઓકે, એ સમજીએ આપણે. જો ઉપાડ પરનું વ્યાજ એટલે ઉપજ ખર્ચ ખાતું. કેમ? તો ઉપાડ પરનું વ્યાજ, ઉપાડ એટલે કોને કહીએ? ધંધાના માલિકે ધંધામાંથી રોકડ માલ મિલકત લઈ લીધો છે. તો જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ વસ્તુ લઈ જાય તો ધંધો એની પાસેથી વ્યાજ વસૂલ કરે, માલિક પાસેથી વ્યાજ વસૂલ કરે તો એ ધંધાને રૂપિયા મળે. તો ઉપાડ પરનું વ્યાજ એ ધંધાની આવક છે એના. પછી 14 નંબર, તાતા કંપનીનું ખાતું. તાતા કંપની હોય, રિલાયન્સ કંપની હોય કે કોઈ પણ કંપનીનું ખાતું કે એટલે વ્યક્તિ ખાતું આ. કારણ કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. પછી 15 નંબર, મૂડી પરનું વ્યાજ. વ્યાજ આવ્યું ઉપજ ખર્ચ ખાતું. હવે મૂડી કોને કહેવાય? તો કે ધંધાના માલિકે ધંધામાં જ્યારે રોકડ માલ મિલકત ધંધામાં લાવે તો એને કહીએ મૂડી. હવે ધંધાના માલિકે ધંધાને રૂપિયા આપ્યા ને મૂડી તરીકે, તો ધંધો માલિકને એના ઉપર વ્યાજ ચૂકવે તો કહેવાય ધંધાનો ખર્ચ. તો મૂડી પરનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે, માટે ઉપજ ખર્ચ ખાતાની અંદર. હવે જો 16 નંબર, તાતા કંપનીના શેરનું ખાતું. તાતા કંપનીનું ખાતું કીધું હોય તો હમણાં આવ્યું ઉપર, તો એ તમારો વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતામાં આવે, કાયદેસરની કૃત્રિમ. તાતા કંપનીના શેર કે તાતા કંપનીના ડિબેન્ચર હોય તો એ કંપનીમાં તમે રોકાણ કર્યા છે રૂપિયા, તો એ તમારી મિલકત કહેવાય. યાદ રાખજો, આ ત્રણ વસ્તુ આવશે. જો આની સાથે તમને સમજાવી દઉં. 16 નંબરની સાથે 3 પોઈન્ટ આવશે. તાતા કંપનીના શેર કે ડિબેન્ચર, તાતા કંપનીના શેરનું વ્યાજ. આ ત્રણ સાથે સમજાવું. હવે તાતા કંપનીની જગ્યાએ કોઈ પણ કંપની આવે, તાતા કંપની આવે, રિલાયન્સ આવે, અદાણી આવે કે હિન્દુસ્તાન લીવર આવે કે કોઈ પણ કંપનીનું ખાતું કે એટલે તમારા વ્યક્તિ ખાતામાં જ આવે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. ઓકે, એટલે કંપની વાત ખબર પડી ગઈ. બીજું, તાતા કંપનીના શેર કે રિલાયન્સના શેર કે ડિબેન્ચર કે અદાણીના શેર કે ડિબેન્ચર હોય કે ઇફકોના શેર કે ડિબેન્ચર હોય, તો શેર કે ડિબેન્ચર હોય, તાતા કંપનીની વાત છે અહીંયા આગળ, તો તાતા કંપનીના શેર, તો એની અંદર તમે રોકાણ કર્યું હોય તો એ તમારા માટે મિલકત છે, એના માટે એ આવે માલ મિલકતની અંદર. અને ત્રીજી વસ્તુ, તાતા કંપનીના શેરનું વ્યાજ કે તાતા કંપનીના ડિબેન્ચરનું વ્યાજ, એ રીતે રિલાયન્સના શેરનું વ્યાજ કે ડિબેન્ચરનું વ્યાજ. તો આ તો વ્યાજની તો વાત હમણાં જ આપણે કરી કે જ્યારે કોઈ પણ વ્યાજ આવે તો ઉપજ ખર્ચ ખાતાની અંદર. ઓકે, એટલે ત્રણ વસ્તુ કોઈ પણ રીતે આવી શકે. કોઈ કંપની કે તો એ વ્યક્તિમાં આવે, કંપનીના શેર કે ડિબેન્ચર કે તો એ માલ મિલકતમાં આવે, અને શેર કે ડિબેન્ચરનું વ્યાજ કે તો એ ઉપજ ખર્ચમાં આવે. પછી કંપની ભલે ગમે તે આટલું મગજમાં ફિટ થાય. તો એ આપણે વાત કરી દીધી 16 નંબરની સાથે તાતા કંપનીના શેરમાં. એ માલ મિલકત, કારણ કે ધંધાની મિલકત છે. 17 નંબર, લીધેલી લોન. જ્યારે તમે લોન લો તો દેવું વધે. દેવું શેમાં આવે? વ્યક્તિમાં આવે. વ્યક્તિ પાસેથી ને લોન લો ને, તો લીધેલી લોન એ વ્યક્તિનું ખાતું. પણ લોન પરનું વ્યાજ આવે તો વ્યાજ તો શેમાં આવે? ઉપજ ખર્ચમાં. ઓકે, સાથે સમજાવી દીધું તમને. પછી 18 નંબર, તાતા કંપનીના ડિબેન્ચર. જો હવે ડિબેન્ચર આવ્યું, શેર કે ડિબેન્ચરનું ખાતું આવે એટલે મિલકત, કારણ માલ મિલકતનું ખાતું. 19 નંબર, ચૂકવેલ વ્યાજ ખર્ચો કહેવાય એટલે ઉપજ ખર્ચની અંદર. 20 નંબર, ડિબેન્ચર પર મળેલ વ્યાજ. ડિબેન્ચરનું વ્યાજ મળે, વ્યાજ આવ્યું ઉપજ ખર્ચ, અને મળેલ છે એના માટે આવક, કારણ કે ડિબેન્ચર પર મળેલ વ્યાજ એ ધંધાની આવક. 21 નંબર, વીમા પ્રીમિયમ. વીમાનો પ્રીમિયમ તમે જે ચૂકવતા હોય એ તમારો ખર્ચ કહેવાય. ખર્ચો શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર. ગાલખાત પરત. ગાલખાતના રૂપિયા પરત આવે, બીજા દિવસે માતાજી પ્રસન્ન થાય અને રૂપિયા આવી જાય તો એ આપણી ગાલખાત પરત ધંધાની આવક કહેવાય. આવક શેમાં આવે? ઉપજ ખર્ચનું ખાતું. 23 નંબર, ઓફિસ ખર્ચ. લખેલું છે ખર્ચો, ઉપજ ખર્ચનું ખાતું. 24 નંબર, પગાર ચૂકવવાનો બાકી. કોઈ પણ વસ્તુ ચૂકવવાનું બાકી હોય તો એ વ્યક્તિ ખાતાની અંદર જ આવે, કારણ કે ચૂકવવાનું બાકી એ દેવું છે.
વેચાણ ખર્ચ 25 નંબર તો લખેલું છે ખર્ચો છે, વેચાણ નથી. વેચાણ હોય તો આવે માલ મિલકતમાં, હેને? ખરીદી હોય તો આવે માલ મિલકતમાં. પણ તમને ખરીદીનો ખર્ચો કે વેચાણનો ખર્ચ લખેલું છે ખર્ચો શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર. 26 નંબર ભાડું ચૂકવવાનું બાકી એટલે દેવું ક્યાં આવે? વ્યક્તિ ખાતાની અંદર. 27 નંબર મજૂરી ચૂકવવાની, કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી, આપણે વાત કરી અગાઉ. ચૂકવવાનું બાકી કે અગાઉથી ચૂકવેલ કે મળવા બાકી કે અગાઉથી મળેલ કે આ ચાર માં પછી વસ્તુ ભલે ગમે તે હોય એ ચારે ચાર વ્યક્તિ ખાતાની અંદર જ આવે. પછી 28 નંબર યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની આવે એટલે વ્યક્તિ, કારણ કે કાયદેસરની. રેલવે નો ભાડો એને કહેવાય રેલવે નો, તો ખર્ચો જ કહેવાય ને, તો ઉપજ ખર્ચ ખાતાની અંદર. 30 નંબર રોયલ્ટી પણ એક પ્રકારનો ખર્ચો જ છે, તો આવે ઉપજ ખર્ચ ખાતાની અંદર. યંત્ર રિપેરિંગ, હા યંત્રનું ખાતું, તો યંત્ર આપણી મિલકત છે તો એ આવે માલ મિલકતમાં. પણ યંત્રનું રિપેરિંગ કરાવીએ તો એ તમારો ખર્ચો કહેવાય. તો યંત્રનું રિપેરિંગ કીધું હોય તો શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર, કારણ કે એ ખર્ચો છે. વાહન 32 નંબરમાં વાહન, તો એ મિલકત કહેવાય. વાહન હોય, સાધનો હોય તો માલ મિલકતની અંદર. 33 નંબર મળેલ ડિવિડન્ડ, મળેલ છે આવક કહેવાય, તો આવે ઉપજ ખર્ચ ખાતાની અંદર. અને બીજી વસ્તુ ડિવિડન્ડ એટલે કે તમે જેમ બેંકની અંદર રૂપિયા રોક્યા હોય, બેંકમાં એફડીમાં રૂપિયા રોક્યા હોય ને, તો એનું જે વ્યાજ મળે એને બેંક વ્યાજ કહો. એવી રીતે તમે કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી હોય તો તમે લોન પર વ્યાજ ચૂકવો તો એને લોનનું વ્યાજ કહીએ. તો એમ જ્યારે તમે કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદ્યા હોય ને, તો એના પર તમને, એટલે ડિબેન્ચર નું આવે શેર, ખાલી શેર. જ્યારે તમે કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે, એટલે કે કોઈ કંપનીના શેર ખરીદ્યા છે, તો એનું જે વળતર તમને મળે ને એનું નામ ડિવિડન્ડ. તો આ ડિવિડન્ડ તમને મળેલું છે એટલે આવક કહેવાય. આવક આવે ઉપજ ખર્ચ ખાતાની અંદર. પછી આવક વેરો કોણ ભરે? માલિક ભરે, તો એ કહેવાય વ્યક્તિનું ખાતું. રમાબેનનું ખાતું તો ખબર પડે વ્યક્તિનું ખાતું છે. શર્મિષ્ઠાબેનનું ખાતું, શર્મિષ્ઠા હોય કે ધર્મિષ્ઠા હોય, બંને વ્યક્તિ જ છે એટલે કુદરતી વ્યક્તિ કહેવાય એટલે વ્યક્તિનું ખાતું. વસાણી બ્રધર્સ વ્યક્તિનું ખાતું. જસાણી એન્ડ સન્સ ખાતું વ્યક્તિનું ખાતું છે, કૃત્રિમ વ્યક્તિ કહેવાય. વસાણી ખાતું વ્યક્તિ જ કહેવાય, કુદરતી છે. જસાણી ખાતું, જો કેવા નામ આવે છે બધા, વ્યક્તિઓ જ છે બધા, કુદરતી. વસાણી જસાણી, બ્રધર્સ આવે, એન્ડ સન્સ આવે તો બધા કૃત્રિમ હોય. એમનેમ ખાલી વસાણી કીધું હોય, જસાણી કીધું હોય, રમાણી કીધું હોય, ગમે તો એ બધા પછી કુદરતી વ્યક્તિ આવે. 41 નંબર મળેલ કમિશન, આવક કહેવાય તો ઉપજ ખર્ચનું ખાતું. 42 નંબર આપેલ કમિશન ખર્ચો કહેવાય તો ઉપજ ખર્ચનું ખાતું. 43 નંબર મળેલ વટાવ, આવક કહેવાય તો ઉપજ ખર્ચનું ખાતું. 44 નંબર આપેલ વટાવ ખર્ચો કહેવાય તો ઉપજ ખર્ચનું ખાતું. સ્ટેશનરી સ્ટોર એ મિલકત છે તો માટે માલ મિલકતનું ખાતું. સ્ટેશનરી ખર્ચ કીધું હોય તો ઉપજ ખર્ચનું લખેલું છે. સ્ટેશનરી ખર્ચ તો ખર્ચો તો ઉપજ ખર્ચમાં આવે તો એ ઉપજ ખર્ચનું ખાતું. સ્ટેશનરી સ્ટોક કીધું ને, તો સ્ટોક એક પ્રકારની મિલકત છે, એના માટે સ્ટેશનરી સ્ટોક એ માલ મિલકતનું ખાતું. વેચાણ તો માલ મિલકત આવે, માલનું ખાતું કહેવાય. વેચાણ માલ પરત એ પણ માલ મિલકતનું ખાતું છે. ખરીદ માલ પરત એ પણ માલ મિલકતમાં આવે. ખરીદ ખાતું એ પણ માલ મિલકતમાં આવે, કારણ કે બધો ધંધાનો માલ છે. આગથી બળી ગયેલ માલ, આ યાદ રાખો. આગથી બળી ગયેલ માલ, વાત કરી છે માલની, પણ માલ મિલકતમાં લખવાનું નહીં. જ્યારે ધંધામાં આગ લાગે, આગ લાગવાથી માલ બળી જાય તો એટલા રૂપિયાનું નુકસાન થયું કહેવાય. અને ખર્ચ હોય કે નુકસાન હોય કે આવક હોય, આ બધી વસ્તુ ઉપજ ખર્ચ ખાતામાં આવે. કોઈ પણ પ્રકારનું જ્યારે નુકસાન થાય તો એ ઉપજ ખર્ચ ખાતાની અંદર જ આવે. યાદ રાખજો, જેમ આગથી બળી ગયેલ માલ હોય એ રીતે અકસ્માતમાં ગયેલ માલ હોય, અકસ્માતથી માલનું નુકસાન થયું હોય કે ચોરીથી માલનું નુકસાન થયું હોય, વરસાદમાં પલળી ગયેલ માલનું નુકસાન થાય એટલે ઉપજ ખર્ચ ખાતામાં જ આવે. આટલું યાદ. તો એની સાથે આપણો આ ઉદાહરણ નંબર 5 પણ અહીંયા પૂરું થાય. હવે છેલ્લું ઉદાહરણ 6 જોવાનું છે. તો એના માટે પહેલા તો તમે એક ખાલી નજર કરી જાઓ, એક જ મિનિટની અંદર. પછી તરત જ, જો કે 1 મિનિટનો પણ સમય નહીં મળે, તરત જ આપણે લેવાનું છે ઉદાહરણ. ચલો તો આવી જાઓ ત્યારે ઉદાહરણ 6.
100 ઉપર એકદમ નાનું છે, વાર લાગશે નહીં, 2-5 મિનિટમાં જ પતી જશે. જુઓ ઉદાહરણ 6 એ ખર્ચ અને ખાતાના સંદર્ભમાં આપેલું છે તમને. તો એમાં પહેલા તો વ્યવહાર જુઓ, તમને જે આપ્યા છે ને વ્યવહાર, ક્રમ આપ્યા છે એને વ્યવહાર, પછી બાજુમાં એ ખાતાનો પ્રકાર આપેલો છે અને બ્રેકેટમાં સમજૂતીમાં લખેલી છે. પણ પહેલા તો વ્યવહાર, એની અંદર પહેલા પગાર, તો પગારને લગતા 3 છે. જુઓ પગાર, એની નીચે ચૂકવવાનો બાકી પગાર, એની નીચે અગાઉથી ચૂકવેલ પગાર. તો પગાર જ્યારે તમે કર્મચારીને ચૂકવીએ તો ધંધાનો ખર્ચો છે. તો જો ઉપર લખેલું છે ઉપજ ખર્ચનું ખાતું અને બ્રેકેટમાં ખર્ચ છે. પછી ચૂકવવાનો બાકી પગાર, તમારે કોઈ પણ વ્યક્તિને વસ્તુ કે રૂપિયા કે કોઈ પણ ચૂકવવાનો બાકી છે તો એ આવે તો વ્યક્તિમાં, કારણ ચૂકવવાનો બાકી હોય તો એ દેવો છે. એ જ રીતે અગાઉથી ચૂકવેલ પગાર, તો અગાઉથી ચૂકવેલ છે તો એ તમારું લેણો છે, પણ આવે તો વ્યક્તિ ખાતાની અંદર જ, કારણ કે લેણો છે. હવે એ રીતે પગાર હતો, એ રીતે ભાડું છે, કમિશન છે અને દલાલી છે. બધામાં એ વસ્તુ બધા ખર્ચો છે. પગાર હોય, ચૂકવેલ ભાડું હોય, કમિશન હોય, ચૂકવેલ દલાલી હોય, આ બધો ખર્ચો છે. પણ ચૂકવવાનું બાકી કોઈ પણ વસ્તુ હોય તો એ તમારો વ્યક્તિ ખાતામાં આવે. ચૂકવવાનું બાકી એટલે દેવું જ કહેવાય. ક્લિયર? એ રીતે અગાઉથી ચૂકવે, તમે કોઈને અગાઉથી રૂપિયા આપી દીધા હોય, અગાઉથી પગાર આપી દીધો હોય, અગાઉથી દલાલી આપી દીધી હોય, અગાઉથી કમિશન આપી દીધું હોય તો એ તમારું લેણું છે. હવે દેવું હોય કે લેણું હોય બંને આવે તો શેમાં? વ્યક્તિ ખાતાની અંદર. ત્યાર પછી નીચે એ પણ ઉદાહરણ 6 માં છે, કમિશનની વાત કરી છે. હવે એમાં આવકની વાત છે. જો કમિશન મળ્યું એટલે આવક કહેવાય, આવક હોય તો ઉપજ ખર્ચ ખાતાની અંદર, દલાલી મળી એટલે આવક કહેવાય, એ પણ ઉપજ ખાતાની અંદર, ડિવિડન્ડ મળ્યું આવક કહેવાય એટલે ઉપજ ખાતાની અંદર, ઉપજ ખર્ચના ખાતાની અંદર, પછી ભાડું મળ્યું આવક કહેવાય, એના માટે ઉપજ ખર્ચ ખાતાની અંદર. હવે એ ત્રણમાં નીચે જુઓ, મળવાનું બાકી આપ્યું છે અને અગાઉથી મળેલા આપ્યું છે. ત્રણમાં મળવાનું બાકી દલાલી, અગાઉથી મળેલ દલાલી, મળવાનું બાકી ડિવિડન્ડ, અગાઉથી મળેલ ડિવિડન્ડ છે. તો મળવાનું બાકી હોય, જ્યારે કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી મળવાની બાકી હોય તો તમારા ધંધાનું લેણું છે, અને લેણું ક્યાં આવે? વ્યક્તિ ખાતાની અંદર. યાદ રાખો. પછી એ જ રીતે દેવાની વાત, અગાઉથી મળેલ કોઈ પણ વસ્તુ આપી હોય તો અગાઉથી મળેલ એ તમારું દેવું છે. દેવું એટલે એક પ્રકારનો વ્યક્તિ ખાતાની અંદર જ સમાવેશ કરવામાં આવે. આટલું યાદ રાખો. ઓકે, બસ. તો બાકી બીજું કશું છે નહીં. આ ઉદાહરણ 6 પણ અહીંયા આગળ આપેલું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 ઉદાહરણ જોયા આપણે, ઉદાહરણ 4, ઉદાહરણ 5 અને ઉદાહરણ 6, આ ત્રણે ત્રણ વ્યવસ્થિત તૈયાર કરી દેજો. આવડશે એટલે તમને આગળ ખાતાના પ્રકારો આવડશે અને ખાતાના એટલે પાછું બધું આવડવા. ઓકે, આ બધું વસ્તુ કેટલી વખત લખવાની છે? એક્સ્ટ્રા હોમવર્ક આપતો નથી, બરાબર? આના આ જ 3 ઉદાહરણ જાતે બધા જ ખાતાના પ્રકારો આપણે સાચા પડવા જોઈએ. પહેલામાં 41 જોયા, બીજામાં પણ 41 જોયા અને ત્રીજામાં તો 5-7 છે. 4-5 6 એટલે 3 ઉદાહરણ પૂરા થયા ને. એટલે ટોટલ માની લઈએ કે 100 ખાતાના પ્રકારો છે, તો 100 માંથી 100 જેમ બને એમ સાચા પડે એવી રીતે મહેનત કરવી, બરાબર? બાકી તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, પ્લીઝ ટેક કેર.